પાઇલ્સ, ફિશર, ફિસ્ટુલા ત્રણ અલગ અલગ વસ્તુ છે કે મને નહીં લાગતો એઝ અ લેમેન આમ માણસને એ વસ્તુ ખબર પડે. પાઇલ્સ, ફિશર અને ફિસ્ટુલા આ શું છે? આ વચ્ચે શું ફરક છે આ શબ્દો વચ્ચે? પાઇલ્સ ઇઝ કોલ્ડ હિમોરોઇડ્સ. Yeah. હિમોરોઇડ્સમાં ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ બંને હોય છે. જ્યારે પાઇલ્સ બહાર આવી જાય એને અમે કહીએ એક્સટર્નલ હિમોરોઇડ્સ. Yeah. બેસિકલી ધેટ ઇઝ પેનફુલ. એના સિવાય પાઇલ્સમાં પેન થતું નથી. એટલે આપને કોઈને જો સંડાસની જગ્યાથી લોહી આવે અને પેન નહીં હોય કે ધીસ ઇઝ અ કેસ ઓફ પાઇલ્સ. ના હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ફિશર ઓર ફિસ્ટુલા. ફિશર એટલે શું છે? સંડાસની જગ્યા પર એક ચીરું પડી જાય. ઇટ ઇઝ જસ્ટ અ ક્રેક. মানে અલ્સર જેમ ચામડી ફાટી જતું હોય એવું ફાટી જાય. નોર્મલી ડ્યુ ટુ કોન્સ્ટિપેશન, રેગ્યુલર કોન્સ્ટિપેશન, બહુ હાર્ડ સ્ટૂલ હોય એના લીધે એ ચામડી સંડાસની જગ્યાએ ખુલતી વખતે એ નીચેના ભાગમાં એક ચીરો પડી જાય એને અમે ફિશર કહીએ. ફિશર નો પાઇલ સાથે કોઈ લેવા દેવા નથી. બેસિકલી દે આર ટોટલી ડિફરન્ટ. ફિશર માં સિવિયર પેન, સિવિયર બર્નિંગ સેન્સેશન, પાણીથી ધોતા ખરી પણ સંડાસ જગ્યાએ સખત લાઈ પડે. 1-2 કલાક સુધી લાઈ રહે પછી લાઈ નોર્મલ થઈ જાય. ફિસ્ટુલાઇઝ બેસિકલી આ સંડાસની જગ્યાની આજુબાજુ કોઈ એક જગ્યાથી એક ટ્રેક્ટ બની જાય, મને એક રસ્તો બની જાય જ્યાંથી સંડાસ બી નીકળી શકે. અમુક ટાઈમ વાછૂટ કરતા કરી થોડું વાછૂટ થઈ શકે. બેસિકલી એક પસ પોઈન્ટ હોય. એ પસ પોઈન્ટ ચામડી પર હોય અને પછી અંદર બાજુ જઈને એનલ કરાર સાથે કનેક્ટ થઈ જતા હોય. એને અમે ફિસ્ટુલા કહીએ, જે ગુજરાતીમાં ભગંદર કહેવાય છે આગળ જઈને.